તો આ સાથે સમાચાર પાટણથી સામે આવ્યા છે, જેમાં પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યાનો મામલો સામે આવ્યો છે। આ સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં રાધનપુરના એક ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી। ધોરણ 5ની વિદ્યાર્થીઓ સાથે અડપલાના આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી તરફ તંત્ર દ્વારા ગ્રામ્યજનોની રજૂઆત મળતા હડકંપ મચ્યો। આ સાથે ગ્રામ્યજનોએ શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો। સમગ્ર મામલે ટીપીઓ, ટીડીઓ સહિતના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને જે બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે। શિક્ષક દિનેશ પરમાર રજા પર ઉતરી જતો અને જેમાં શિક્ષાત્મક પગલાં લેવા માટે ટીપીઓને રિપોર્ટ કર્યો હતો। આ સાથે જ રાધનપુરના એક ગામની પ્રાથમિક શાળામાં ઘટના બની। શિક્ષક સામે પગલાં લેવામાં આવશે તેવી ટીપીઓનું નિવેદન સામે આવ્યું છે। ધોરણ 5ની વિદ્યાર્થીઓ સાથે અડપલાના આક્ષેપો કરવામાં આવ્યા। તંત્ર દ્વારા ગ્રામ્યજનોને રજૂઆત કરતા હડકંપ મચવા પામ્યો છે। તો ગ્રામ્યજનોએ શિક્ષકને મેથી પાક પણ ચખાડ્યો હતો। રાધનપુરના એક ગામની પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે, જેમાં પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે।